ઓમ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. નમો લોય શૌત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોય શૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. નમો લોય શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય શ્વાનુભૂત્યા ચકાશતે. ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મેં શાશ્વતો અપ્પા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમાંય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અનંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાપૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ તે હને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. કુંદકુંદ આચાર્ય દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેની 15મી ગાથા ઉપર આપણો સ્વાધ્યાય આપણે આજથી ચાલુ કરવાનો છે. સવારે આપણે જે ચર્ચા ચાલેલી એમાં સમયસારની 1 થી 12 ગાથાનું વર્ણન કે 1 થી 12 ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે એ એક એક ગાથામાં કયો કયો વિષય છે, શું ભાવ ભરેલા છે એ ચર્ચા આપણે સવારે થયેલી. 1 થી 12 ગાથા સુધીની ચર્ચા થયેલી. ત્યારબાદ સમયસાર પરમાગમમાં 13મી ગાથાથી નવતત્વના સ્વરૂપનું વર્ણન ચાલુ થાય છે. એ 13મી ગાથામાં જે નવતત્વનો વિસ્તાર આવ્યો છે, જીવ અજીવ પુનપાપ આશ્રવબંધ સંવર નિદ્રા મોક્ષ, એવી રીતે પૂરા નવતત્વનો જે વિસ્તાર આવ્યો છે. ત્યારબાદ તે એક એક તત્વના અધિકારો સમયસારમાં ચાલુ થાય છે. એવી રીતે આખું સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, ત્યારબાદ જે અમૃતચંદ્ર આચાર્યનું પરિશિષ્ટ અને ત્યારબાદ સમયસારની પૂર્ણાહુતિ થાય છે. આવું જે સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તે કુંદકુંદ આચાર્ય દેવે અપ્રતિબુદ્ધ જીવ, અનાદિનો જે અપ્રતિબુદ્ધ જીવ છે કે જે કદી પ્રતિબુદ્ધપણું પામ્યો નથી, જે પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં પોતાના જ્ઞાયક ભાવનું અહમ અને જ્ઞાનમાં વેદન જે જીવને કદી આવ્યું નથી, એવો જે અનાદિ અપ્રતિબુદ્ધ જીવ છે, એ જીવ પ્રતિબુદ્ધતા કેવી રીતે પામે અને એના ભવનો અંત મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવાથી કેવી રીતે આવી જાય, એના માટે અપ્રતિબુદ્ધને સંબોધીને આ શાસ્ત્રની રચના કુંદકુંદ આચાર્ય દેવે કરેલી છે. નિયમસાર શાસ્ત્ર જે છે એ કુંદકુંદ આચાર્યએ પોતે પોતાની ભાવના અર્થે બનાવેલું છે. એ પોતાના ઉત્તર કાળમાં રચાયેલું શાસ્ત્ર છે કે જ્યારે પોતાનો અહીંયાથી જવાનો કાળ જ્યારે નજીક આવી ગયો હોય ત્યારે આચાર્ય ભગવાન એમાં પોતાની ભાવના વિશિષ્ટ પ્રકારે રજૂ કરતા હોય છે. કે જેમ કે 7મા 6ઠા ગુણસ્થાને
ઝૂલતા જે આચાર્ય મુનિરાજ છે અને હવે એને શ્રેણી આવવાનો કાળ નજીક આવવા માંડ્યો છે અને એ 8મા ગુણસ્થાનથી ઉપર ચડી સપક શ્રેણી માંડી અને 8, 9, 10, 12, 13મું ગુણસ્થાન કેવી રીતે આવી જાય અને પોતાના સ્વભાવમાં પરિપૂર્ણ લીનતા કેવી રીતે એની થઈ જાય, એના માટે આચાર્ય ભગવાનનો પ્રયાસ ચાલતો હોય છે. એ પ્રકારનો એને પુરુષાર્થ ઉપડતો હોય છે કે હવે અલ્પકાળમાં હું કેવી રીતે મારી પરિપૂર્ણ દશાની પ્રાપ્તિ કરી લઉં અને કેવળ જ્ઞાનરૂપી લક્ષ્મી કેવી રીતે ઉદિત થઈ જાય, એવા ભાવરૂપે આ નિયમસારજી પરમાગમની રચના આચાર્ય ભગવાને કરેલી છે. તો આ જે અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવાનું શાસ્ત્ર છે એમાં 13મી ગાથામાં એવો વિસ્તાર આવ્યો છે કે નવતત્વનું સ્વરૂપ જે આવ્યું એમાં આચાર્ય ભગવાને એટલી સુંદર વાત કરી છે કે નવતત્વનું સ્વરૂપ જે છે એને પણ તું નવેય તત્વને ભૂતાર્થ નહીંથી જાણ. જ્યારે તું એને ભૂતાર્થ નહીંથી જાણીશ ત્યારે ખરેખર તને નવતત્વનું સ્વરૂપ શું છે એ ખ્યાલમાં આવશે. ભૂતાર્થ નહીંથી એટલે જીવને જીવથી જીવપણે જાણ, અજીવને અજીવથી અજીવપણે જાણ, પુણ્યથી પુણ્યપણે જાણ, પાપને પાપથી પાપપણે જાણ. પુન પાપ બે મળીને આશ્રવ છે તો આશ્રવને આશ્રવથી આશ્રવપણે જાણ. આશ્રવ કોના લક્ષ્ય થયો કે આશ્રવ આત્માથી ચ્યુત થયું એટલે થયો, એવી કોઈ સાપેક્ષતાથી આશ્રવને ન જો. સંવરને જો તો સંવરથી થયો છે એવી રીતે સંવરને જોતું. આત્માને આશ્રય સંવર થયો એવી રીતે એની સાપેક્ષતાથી સંવરને ન જો. નિર્જરાને પણ તું એની સાપેક્ષતાથી ન જો, કોઈ નિષેધાત્મક સાપેક્ષતાથી પણ ન જો અને કોઈ વિધિની સાપેક્ષતાથી પણ પરિણામની સ્થિતિ પ્રગટ થતી સમયવર્તી છે એને તું એ રીતે ક્યાંય ભેળસેળ કરીને ન જો, એવી રીતે એને તું નિરપેક્ષ જો, ક્યાંય સાપેક્ષથી ન જો. એનું નામ પ્રત્યેક પરિણામને પણ નિરપેક્ષથી જોવા, એનું નામ ભૂતાર્થ નહીંથી નવ તત્વને જાણવા કહેવામાં આવે છે. ભૂતાર્થથી એક અભેદાત્માને જાણવો એમાં તો અનુભૂતિ થાય જ છે. એ તો પોતાનું સ્વ છે, જ્ઞાયક ભાવ, ચૈતન્ય ભાવ, પોતાનો સ્વભાવ, પોતાનો સુખમય ભાવ, પોતાનો અખંડ અને અભેદ ભાવ, પોતાનું અપરિણામી તત્વ, પોતાનું નિત્ય ઉદ્યોતરૂપ તત્વ, શાશ્વત અવિનાશી તત્વ, એવા પોતાના સ્વભાવને આશ્રય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ પ્રત્યેક જીવને થાય છે. પણ જે જીવ આવી રીતે પોતાના સ્વભાવનો આશ્રય લેવા માટે તત્પરતા કેળવતો હોય અને પરિણામ ઉપર એનું લક્ષ જતું હોય તો એવા પરિણામ ઉપર લક્ષ જાય ત્યારે પણ એ પરિણામને જો નિરપેક્ષ જોવે, પરિણામને જો થવા યોગ્ય થાય છે એમ જોવે, પરિણામ મારા કર્યા વિના થાય છે એમ જોવે, પરિણામ પરથી નથી થતા એમ જો પરિણામને જોવે તો એવા પરિણામની નિરપેક્ષતાને જોતા એની પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એવો વિષય 13મી ગાથામાં આવ્યો. નવે તત્વને ભૂતાર્થ નહીંથી જાણીએ સમ્યક દર્શન જ છે એવું 13મી ગાથાનું જે આચાર્ય ભગવાને જે વિધિ 13મી ગાથામાં બતાવી, એ 13મી ગાથા પૂર્ણ થયા બાદ આ 14મી અને 15મી ગાથા આવે છે. 14મી ગાથા જે છે એ 14મી ગાથા સમ્યક દર્શનની ગાથા છે અને 15મી ગાથા છે એ સમ્યક જ્ઞાનની ગાથા છે. ગાથાના નંબર જુદા જુદા આપવામાં આવ્યા છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કોઈ જુદા જુદા પ્રગટ નથી થતા. સમ્યક દર્શનના કાળે જ સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થતી હોય છે. પણ 14મી ગાથામાં શ્રદ્ધાનો વિષય અને શ્રદ્ધાની પ્રાપ્તિ બતાવવી હોવાથી 14મી ગાથાને અલગથી નિરૂપણ કરી છે અને 15મી ગાથામાં જ્ઞાનમાં સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય અને એ જ્ઞાનનો વિષય પણ જ્ઞાયક ભાવ અને શ્રદ્ધાનો વિષય પણ જ્ઞાયક ભાવ, બેયના વિષયમાં કોઈ ફરક નથી કે ભાઈ જ્ઞાન તો બધું જાણે એટલે એનો વિષય તો કોઈ વધારે હોય અને શ્રદ્ધાનો વિષય થોડો હોય, એવું નથી. શ્રદ્ધાનો વિષય એકલો જ્ઞાયક ભાવ હોય અને જ્ઞાનનો વિષય સ્વ અને પર હોય, એવું નથી.
કોઈ પણ પર્યાયને સમ્યક દર્શન થવા માટે કે સમ્યક જ્ઞાન થવા માટે એનું આશ્રયભૂત તત્વ એક અપરિણામી જ્ઞાયક ભાવ જ છે. જ્યારે એ અપરિણામી જ્ઞાયક ભાવ ઉપર એની દ્રષ્ટિ જાય છે, એ દ્રષ્ટિમાં જ્યારે જ્ઞાયક ભાવ એને આવી જાય છે, ત્યારે એ જ સમયે જ્ઞાનમાં સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. હવે એ દ્રષ્ટિપૂર્વકનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે. એ 14મી ગાથાનો વિષય છે. અને અહીંયા 15મી ગાથામાં જ્ઞાનની સમ્યકતા કેવી રીતે પ્રગટ થાય, જ્ઞાનમાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા કેવી રીતે ચાલે, સમયે સમયે પ્રગટ થતું જ્ઞાન છે એ જ્ઞાન શા માટે અનાદિકાળથી બહિર્મુખ થઈ જાય છે, અને શા માટે એ જ્ઞાન આટલો ઉપદેશ પૂજ્ય ગુરુદેવ શ્રીનો 45 વર્ષ આવ્યો, ત્યાર પછી પણ આજે 35 વર્ષ થઈ ગયા, ગુરુદેવનો ધોધમાર ઉપદેશ અત્યારે નિરંતર ચાલુ છે, છતાં પણ જીવની ક્યાંક ભૂલ રહી જાય છે. એ ભૂલ આ ગાથામાં બતાવે છે કે તારું વાસ્તવિક સ્વરૂપ શું છે અને એ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય. એમાં તું ક્યાં ઊભો છો, ક્યાં તારે ઊભું રહેવાનું છે, તું ક્યાં ઊભો રહીને તારા તત્વને જોવાનો પ્રયત્ન કરસ, અને ક્યાં ઊભો રહી અને તું પરપદાર્થની સન્મુખતા કરી રહ્યો છો, પરદ્રવ્યની સન્મુખતા કરી રહ્યો છો, એક સમયની પર્યાયની સન્મુખતા કરી રહ્યો છો, ત્યાંથી છૂટી અને ત્રિકાળી દ્રવ્ય તરફ તારું જ્ઞાન કેવી રીતે લવલીન થઈ જાય, એ પ્રવાહ કેવી રીતે ચાલુ થઈ જાય, એ વસ્તુ સ્થિતિ કેવી રીતે તારા જ્ઞાનમાં કંડારાઈ જાય, એના માટેની આ એક બહુ અલૌકિક અને અપૂર્વ ગાથા છે. કોઈ પણ જીવને જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનો કાળ પાકે છે, એનો સ્વકાળ પાકે છે, ત્યારે પહેલા સૌથી પ્રથમ એનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં કોઈ નિર્ણયની ભૂમિકા આવે છે, અને એ નિર્ણયની ભૂમિકા વાળું જ્ઞાન જ ખરેખર શ્રદ્ધાને એટલે કે દ્રષ્ટિને રસ્તો બતાવે છે, અને એ રસ્તો દ્રષ્ટિને મળે છે ત્યારે એ દ્રષ્ટિ મોરછાપ મારે છે ત્રિકાળી દ્રવ્ય ઉપર, દ્રષ્ટિના વિષય ઉપર. એટલે કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પ્રથમ જ્ઞાનના નિર્ણયની ખૂબ કિંમત છે. એ જ્ઞાનમાં જ્યારે નિર્ણય ચાલુ થાય છે, પહેલા તો જીવને અધ્યયન થાય છે. એ અધ્યયન કરે છે, શાસ્ત્રોનું, જ્ઞાનીઓની વાણીનું, આગમનું, એ બધું અધ્યયન પેલા કરે છે. એ અધ્યયન શેના માટે કરે છે? એ અધ્યયન કરે છે વિચાર કરવા માટે. એટલે એ આગમમાંથી વિષય પકડે છે, જ્ઞાનીની વાતમાંથી વિષય લે છે, અને એ વિષયને સર્વાંગપણે ગ્રહણ કરી અને પોતાના જ્ઞાનમાં વિચાર માટે મૂકે છે. કે હવે આ અધ્યયન થઈ ગયું, સામગ્રી મારી પાસે આવી ગઈ કે વસ્તુની વ્યવસ્થા આવી રહેલી છે, વસ્તુનું દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ આવી રીતે રહેલી છે, હવે મારે એના ઉપર વિચાર કેવી રીતે કરવો, એ વિચાર માટે પહેલા એની પાસે કોઈ સામગ્રી જોઈ, એની પાસે પહેલા તો આગમ અને અધ્યાત્મનો સુમેળ જોઈ. એ બધી વસ્તુ પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા, જ્ઞાનીઓ દ્વારા એના જ્યારે ખ્યાલમાં આવે છે, એવું અધ્યયન એને પકડાવા માંડે છે, ત્યાર પછી એની કોઈ વિચાર શક્તિ અંદરથી ખીલી ઉઠે છે. એ વિચાર શક્તિમાં એને નિરંતર ભેદ જ્ઞાનની પ્રક્રિયાઓ ચાલવા માંડે છે. એ ભેદ જ્ઞાનની પ્રક્રિયાઓ એને આ હું છું, આ હું નથી, આ હું નથી, આ હું છું, એવી રીતે વિધિપૂર્વક નિષેધપૂર્વક વિધિ, એવું એને એક જ્ઞાન અંદરમાં વિચાર ચાલુ થઈ જાય છે. એને એ વિચાર ચાલતા એ જીવ નિર્ણયમાં પહોંચે છે, અને એ નિર્ણય થાય છે ત્યાર પછી એનો અનુભૂતિનો સ્વકાળ જન્મ લે છે. આવી આખી એક પ્રોસેસ છે. દરેક જીવ, કોઈ પણ જીવ જે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતો હોય, પોતાના જ્ઞાયક ભાવને ભેટવા માટે એની તત્પરતા ચાલતી હોય કે હું એક શુદ્ધ જ્ઞાયક ભાવ છું, હું નિરંતર મારા સ્વરૂપમાં જ બિરાજમાન છું, એવું મારું અભેદ તત્વ છે, એ ક્યાંય લેપાણું નથી, સદાય નિર્લેપતા એની રહી ગઈ છે, એવી એક વસ્તુ મારી પાસે અનાદિથી બચી ગઈ છે, કે એ બચેલી વસ્તુ છે, એમાં કાંઈ થયું નથી. હવે એ વસ્તુને એને સમજવી છે, જે અરૂપી વસ્તુ છે, ચૈતન્યમય વસ્તુ છે, જે જ્ઞાન દર્શનમય વસ્તુ છે, સુખ ને આનંદમય વસ્તુ છે, એની ખરેખર પ્રાપ્તિ માટે
એનો પ્રયાસ ચાલતો હોય છે. અને જે જીવને એવો પ્રયાસ ચાલે છે, પૂજ્ય ગુરુદેવ શ્રીના નિમિત્તે એવો પ્રયાસ એને પોતાના ઉપાદાનની યોગ્યતાથી ચાલવા માંડે છે, ત્યારે એને એક એવો વિચાર અંદરમાં ચાલ્યા કરે છે કે આવું વસ્તુ સ્વરૂપ અનાદિથી મારી પાસે વિદ્યમાન છે, છતાં એ મારા જ્ઞાન શ્રદ્ધાનમાં આવતું કેમ નથી? કારણ કે એ તત્વમાં અશુદ્ધતા કોઈ છે નહીં, એ તત્વમાં કોઈ પ્રકારનો રાગ નથી, એ તત્વમાં નિમિત્ત તો નથી, રાગ તો નથી, પણ પ્રગટ થતી પ્રત્યેક વિચારની ધારા, પ્રગટ થતી પ્રત્યેક ઉત્પાદરૂપ ભાવ, એવી કોઈ સમયવર્તી પર્યાય પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એટલું બધું ત્રિકાળી દ્રવ્ય નિર્લેપ અને શુદ્ધપણે એ ત્રિકાળ ઉપાદાનપણે અવસ્થિત રહેલું છે. એવું જે મારું જે અલૌકિક તત્વ છે, અભૂતપૂર્વ તત્વ છે, જ્ઞાન આનંદમય તત્વ છે, જે એકદમ બચી ગયું છે. પર્યાયમાં જે કાંઈ બહિર્લક્ષે ભાવ, મોહરાગ, દ્વેષના અજ્ઞાન રૂપ ચાલી રહ્યા છે, એવા સમયે પણ પોતાનું ત્રિકાળી તત્વ છે એમાં કાંઈ થયું નથી. એવું ને એવું દ્રષ્ટિનો વિષય, જ્ઞાયક ભાવ, ભૂતાર્થ સ્વભાવ, એકરૂપ ભાવ, નિત્ય નિરાવરણ ભાવ, અખંડ ભાવ, અવિનશ્વર ભાવ, સદાય સકલ નિરાવરણ રહેતો ભાવ, એવો ને એવો ભાવ બચી ગયો છે. એવા તત્વની પ્રાપ્તિ કેવી રીતે કરવી? તત્વ તો એવું જ છે. તત્વના અસ્તિત્વથી કોઈ જીવને ફાયદો નથી થતો. અસ્તિત્વ એવું ને એવું છે, અસ્તિત્વનું ગ્રહણથી ફાયદો છે. ખાલી અસ્તિત્વ છે, ખાલી હું જ્ઞાયક છું, હું અભેદ છું, હું અખંડ છું, હું ધ્રુવ છું, હું અવિનશ્વર છું, એ તો એક વસ્તુની સ્થિતિનું વર્ણન છે. એ તો ધ્રુવમય પદાર્થ છે, અભેદ જ્ઞાયક તત્વ છે, એ તો એવું ને એવું વિદ્યમાન છે, અપરિણામી તત્વ છે. પણ એનું અસ્તિત્વ તો અનાદિથી છે, અનાદિથી એમાં કઈ થયું નથી, છતાં આજ સુધી એની દ્રષ્ટિને જ્ઞાનમાં કેમ આવ્યું નથી? એનું ગ્રહણ કેમ થતું નથી? રાગનો ત્યાગ પૂર્વક આત્માનું ગ્રહણ કેમ થતું નથી? એ ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ છે, ગ્રહણ પૂર્વક ત્યાગ હોય છે. તો એવી જ્યાં સુધી આત્માનું ગ્રહણ નથી થતું, ત્યાં સુધી એક સમયની પર્યાયની ત્યાગ બુદ્ધિ અને એમાં ઉઠતો સમયવર્તી રાગ છે, એની ત્યાગ બુદ્ધિ જીવને આવી શકતી નથી. જ્યાં સુધી આત્મિક ગ્રહણ નથી થતું, ત્યાં સુધી ત્યાં તેની દ્રષ્ટિ અને જ્ઞાન રાગમાં લેપાયેલા જ છે. એને ગમે તેટલો એમ વિચાર ચાલતો હોય કે હું ધ્રુવ છું, અખંડ છું, અવિનશ્વર છું, જ્ઞાયક છું, એકરૂપ ભાવ છું, એવા વિકલ્પો ચાલે છે. પણ એ વિકલ્પોથી એ ખસી નથી શકતો. એ વ્યવહારના વિકલ્પ તો અનાદિથી છોડતો આવ્યો છે. આવા જ્ઞાની પુરુષો મળ્યા, આચાર્ય ભગવાનના શાસ્ત્રો મળ્યા, એની દેશના આવી, તો વ્યવહારના વિકલ્પોથી તો એના એ વિકલ્પો તો મંદ પડવા માંડ્યા છે. એ તરફ એનું લક્ષ વારંવાર વિશેષપણે જતું નથી. પણ ત્યાંથી છૂટીને પણ એનું લક્ષ હું એક છું, શુદ્ધ છું, અભેદ છું, જ્ઞાયક છું, જે પૂજ્ય ગુરુદેવ શ્રી હમણાં બેનશ્રીના વચનામૃતમાં જ્ઞાયક 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 જ્ઞાયકની ધૂન મચાવી, એવા જ્ઞાયક 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 તરફ એનું વલણ ચાલવા માંડ્યું છે. પણ હજી એ વલણ છે, એ વલણ જે જ્ઞાયક ભાવ છે એને ભેટું નથી, એવી સ્થિતિ ઉપસ્થિત નથી થઈ. એવી સ્થિતિ કેવી રીતે ઉપસ્થિત થાય? એવો જ્ઞાયક ભાવ જ્ઞાન શ્રદ્ધાનમાં કેવી રીતે જીવને આવી જાય? એનું તાદૃશ વર્ણન જેમ હથેળીમાં આમળો હોય અને અનુભવની વિધિ બતાવી શકાય, એવી રીતે આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવ શ્રી જે જીવો અનુભવમાંથી પસાર થઈ ગયા હોય ને, અનુભવની વિધિ એ બતાવી શકે. અનુભવનો વિષય બતાવવો સરળ છે, અનુભવનો વિષય જ્ઞાયક ભાવ છે, એ બતાવવો તો સરળ છે, કારણ કે એમાં કોઈ પ્રયોગ નથી, એમાં કોઈ બીજી કાર્ય છે નહીં. એમાં એ તો કારણ ભગવાન છે, એમાં કોઈ કાર્ય નથી. પણ કાર્યની ઉત્પત્તિ કેવી રીતે થાય, કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય, અનાદિનું અપ્રતિબુદ્ધપણું કેવી રીતે ચાલ્યું જાય અને પ્રતિબુદ્ધપણું કેવી રીતે પ્રગટ થઈ જાય, એ આખી જે ભેદ જ્ઞાનની પ્રોસેસ છે. સમયે 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 જીવને ભેદ જ્ઞાનની પ્રોસેસથી અભેદનું જ્ઞાન ને અભેદનું શ્રદ્ધાન થાય છે. એવી જે આખી અભેદ થવા માટેની પ્રોસેસ જે આમાં બતાવવામાં આવી છે, એવી આ અભૂતપૂર્વ 15મી ગાથા છે. આ 15મી ગાથામાં જેમ પૂજ્ય ગુરુદેવ શ્રીના ઉપદેશમાં 45 વર્ષનો પૂજ્ય ગુરુદેવ શ્રીનો ઉપદેશ ચાલ્યો, એક ધારા પ્રવાહે
ધારા પ્રવાહે 45 વર્ષનો ઉપદેશ આવો પાછળના ઘણા વર્ષોના ઇતિહાસમાં આપણે ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં જોઈ તો ક્યાંય આવો સળંગ ઉપદેશ જોવા મળતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રીનો જે 45 વર્ષ અવિરત પ્રવાહ રૂપે ઉપદેશ આવ્યો એવો ક્યાંય ઉપદેશ ખરેખર ક્યાંય જોવા મળતો નથી. ઘણા વર્ષો સુધી નથી જોવા મળતો પૂર્વમાં. એવી રીતે વાણી પણ આપણી પાસે ઘણા જ્ઞાનીઓ થઈ ગયા. એક પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી આપણી પાસે બચી ગઈ છે. જો સોગાનીજી થઈ ગયા, ભાગચંદજી થયા, રાજમલજી થયા, સાધકો ઘણા થઈ ગયા, પૂર્વે ટોડરમલજી થયા. કોઈની વાણીની ઉપલબ્ધિ આપણી પાસે નથી. એક પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી આપણી પાસે બચી ગઈ છે. એના પછીના જ્ઞાનીઓ બેનશ્રી છે, શાંતાબેન છે, એ બધી એ લોકોની વાણી છે. પણ મુખ્યપણે જે પ્રયોજનભૂત તત્વ ગુરુ તત્વ એવી વસ્તુ છે કે ગુરુ તત્વના તોલે કોઈ શિષ્ય તત્વ આવી ન શકે. શિષ્ય તત્વ કદાચ એકાવતારી પણ હોય છતાં ગુરુ તત્વ એ ગુરુ તત્વ છે. એમાં સર્વાંગી નિરૂપણ આવે છે. જે જીવ જ્યાં જેવી રીતે અટકેલો છે એ જીવ ત્યાંથી કેવી રીતે અટકવાનું બંધ કરી અને પોતાના અભેદ સ્વભાવમાં કેવી રીતે પ્રયાણ કરે એનું નિરૂપણ સર્વાંગી રીતે ગુરુ તત્વમાં આવે છે. એવું આ પરમ ઉપકારી પૂજ્ય ગુરુદેવ શ્રીનું, આપણા ધર્મપિતાનું એવું ગુરુ તત્વ છે કે જેણે 12 અંગના સારભૂત જે વાત જે છે આગમોમાં આવેલી એ આગમોનો નિચોડ કાઢી અને અધ્યાત્મ સાર જીવોને આપ્યો છે. એવી એક 45 વર્ષ સુધી જે એની દિવ્ય ધ્વનિવત વાણી ખઈરી, એ એવી અપૂર્વ વાણી ખઈરી છે એની કે એમાં મુખ્યત્વે ઘણી વાતો આવી, એમાં પુષ્કળ વાતો એમાં આવી ગઈ કે બધો એને ખુલાસો કરી દીધો છે. કોઈ ખુલાસા માટે ક્યાંય કોઈને પૂછવું પડે એવું ખરેખર નથી. તો એ 45 વર્ષના એના નિચોડમાં એણે જે 2 વાત કરી છે, 2 જ વાત, મુખ્યપણે 2 વાત આવી છે એમાં. પહેલી વાત છે શુદ્ધાત્માનું સ્વરૂપ શું, શુદ્ધાત્મા કેવો છે, અખંડ જ્ઞાયક ભાવ કેવો છે, અરૂપી પદાર્થ કેવો છે, તારો જાજ્વલ્યમાન પદાર્થ કેવો છે, એવી તારી વસ્તુ કેવી અંદર ભરેલી છે, એમાં શું શું અંદરમાં રહેલું છે, એ કેવી અનંત ગુણોથી સભર છે, કેવું તારું તત્વ છે ને અભેદ અને કોઈ પણ જગ્યાએ નહીં ભળેલું, નહીં ભેળસેળ વાળું એવું અખંડ તત્વ તારું કેવી રીતે ખંડ વગરનું, ભેદ વગરનું રહી ગયું છે. એવી વસ્તુની જે મહાનતા છે, વસ્તુની જે ચરિતમ સીમા છે, એ પૂજ્ય ગુરુદેવ શ્રીએ જ્ઞાયક ભાવને એવી રીતે ઉભરીને બતાવ્યો છે. પહેલામાં પહેલું એની વાત જ્ઞાયક ભાવથી ચાલુ થાય છે. એવી પહેલી વાત પૂજ્ય ગુરુદેવ શ્રીની જ્ઞાયક ભાવની છે. અને બીજી વાત એની છે કે એ જ્ઞાયક ભાવનો અનુભવ કેવી રીતે થાય. આ 2 જ વાત 45 વર્ષના ઉપદેશનો સારમાં આવી છે. જ્ઞાયક ભાવ કેવો છે અને એ જ્ઞાયક ભાવનો અનુભવ પરલક્ષી ભાવ છૂટી અને બહિર્લક્ષી ભાવ છૂટી, એક સમયની પર્યાય ઉપરની દ્રષ્ટિ છૂટી અને તારી દ્રષ્ટિ જ્ઞાયકમાં કેવી રીતે ચાલી જાય, આવી 2 વાત મુખ્યપણે પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરી છે. કોઈ પણ પ્રવચન એવું નહીં હોય પૂજ્ય ગુરુદેવ શ્રીનું કે જેમાં જ્ઞાયક ભાવ ને એના અનુભવની ચર્ચા ન આવતી હોય. એકલી જ્ઞાયક ભાવની વાત પણ ક્યારેય નથી આવતી અને એકલી અનુભવની વાત પણ ક્યારેય નથી આવતી. તમે કોઈ પણ પ્રવચન સાંભળજો અને જોજો, એમાં આ 2 વાત સાથે ને સાથે આવે છે. કારણ કે જ્ઞાયક ભાવની વાત આવે તો એ જ્ઞાયક ભાવ ખ્યાલમાં ક્યાં આવે, તો કે જ્ઞાયક ભાવ તો પર્યાયમાં ખ્યાલમાં આવે, તો એનું નામ તો અનુભવ છે. અને એ 2 સાથે જ રહેતા હોય છે, જુદા પડતા નથી. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે આખી. ભલે એ પ્રમાણનો વિષય હો, પણ એ પ્રમાણના વિષયમાં જ દ્રષ્ટિનો વિષય સમાયેલો છે, એમાંથી જ દ્રષ્ટિનો વિષય નીકળે છે. જેમ આપણે સવારે ચર્ચા લીધેલી કે પ્રવચન સાર છે એ બંધારણ બતાવે છે જીવ દ્રવ્યનું, દ્રવ્ય ગુણ પર્યાય બતાવે છે, પરથી જુદું પાડે છે. અને સમય સાર છે એ દ્રવ્ય ગુણ પર્યાયમાંથી દ્રવ્ય ગુણ બતાવી અને પર્યાયનો નિષેધ કરાવે છે. એવી સમયસારની શૈલી છે. અને નિયમસારની શૈલી તો કોઈ બીજી અલૌકિક છે. એમાં દ્રષ્ટિનો વિષય તો બતાવે જ, પણ મુખ્યપણે ચારિત્રની લીનતાનું પ્રકરણ એમાં આવે છે. કારણ કે અહીંયા 7 ને 6 ગુણસ્થાને ઝૂલતા આચાર્ય અને મુનિરાજ પદ્મપ્રબલધારી દેવ અને કુંદકુંદાચાર્ય દેવની ગાથા અને પદ્મપ્રબલધારી દેવની ટીકા, એમાં એમને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ તો વર્તી રહ્યા છે.
એને તો ત્રણ કસાયનો અભાવ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાનાવરણી ત્રણેય કસાય ચાલ્યા ગયા છે. અને એવી ત્રણ કસાયના અભાવપૂર્વકની પ્રચુર સ્વસંવેદનની સ્થિતિ ત્યાં વર્તી રહી છે. એવા જીવને તો હવે એક માત્ર કસાયની ક્રોધ માન માયા લોભની એક ચોકડી બાકી છે. એ ક્યારે જાય કે જ્યારે શ્રેણી ચડી અને યથાખ્યાત ચારિત્ર આવીને કેવળ જ્ઞાન થાય તો એના કસાયોની એની પૂર્ણતા થઈ જાય છે. એવી નિયમસારની ચર્ચા છે. હવે મુખ્યત્વે અહીંયા જે 15મી ગાથામાં ચર્ચા આવી છે એ 15મી ગાથામાં જ્ઞાયક ભાવનું સ્વરૂપ અને એના અનુભવની વિધિ, એના અનુભવની વિધિ આખી જ્ઞાનથી વર્ણન કરશે. જ્ઞાન તારી પાસે ક્યું છે, કયા જ્ઞાનમાં કેવી રીતે એ જ્ઞાન પકડાય છે, એવો લવણના અને શાકના દ્રષ્ટાંતથી આખો સિદ્ધાંત સમજાવશે. જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ અનાદિથી થઈ રહ્યો છે અને સામાન્ય જ્ઞાનનો અનાદિથી તિરોભાવ થઈ રહ્યો છે. તો એ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ કેવી રીતે થઈ જાય અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કેવી રીતે થઈ જાય એની આખી વિધિ આમાં આખી જ્ઞાનની શૈલીથી આખી વર્ણનાત્મક ભૂમિકામાં આચાર્ય ભગવાને રજૂ કરેલી છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ ગાથા ઉપર જેટલી વાર પ્રવચન થયા છે એટલી વાર આ ગાથામાં પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ ખીલતા હતા. અને આ ગાથાને ખરેખર જીન શાસન કીધું છે. આ ગાથાને 15મી ગાથાને જીન શાસન કહેવામાં આવ્યું છે. ત્રિકાળી દ્રવ્યને જીન શાસન નથી કીધું, સમ્યક દર્શનની પર્યાયને જીન શાસન નથી કીધું, પણ સમ્યક જ્ઞાન જે પ્રગટ થાય છે એને આમાં જીન શાસન કીધું છે. જેમ 11મી ગાથા જૈન દર્શનનો પ્રાણ કહેવામાં આવ્યું એને, એમાં 15મી ગાથા છે એને જીન શાસન કીધું છે. કે જીન શાસન કોને કહેવાય કે તારી એક સમયની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભાવનું વેદન આવે, વેદનપૂર્વક અનુભૂતિ થાય, એને ખરેખર જીન શાસન કહેવામાં આવે છે. એટલે આમાં જે કાંઈ ચર્ચા છે એ બધી વેદનની મુખ્યતાથી ચર્ચા છે, અનુભવની મુખ્યતાથી ચર્ચા છે. અનુભવ હંમેશા જ્ઞાનમાં હોય છે, સ્વસંવેદન હંમેશા જ્ઞાનમાં હોય છે, પ્રતીતિ શ્રદ્ધામાં હોય છે અને લીનતા ચારિત્રમાં હોય છે. એટલે અહીંયા જે ચર્ચા આમાં જે આવી છે એ વેદનની ચર્ચા છે. કોઈ પણ જીવને કોઈ પણ પદાર્થ વેદનથી જ ખ્યાલમાં આવે છે. વેદન વગર કોઈ પદાર્થ ખરેખર વાસ્તવિક ખ્યાલમાં નથી આવતો. એને કોઈ પાસે સાંભળ્યું હોય ને કહી દે, પણ ખરેખર તો એનો સ્વાદ લે ને ત્યારે જ એને ખબર પડે કે આ પદાર્થ આવો છે. એમ આમાં આખી ચર્ચા વેદનની મુખ્યતાથી આ ગાથામાં આવવાની છે. એટલે એટલી બધી સુંદર ને અપૂર્વ ગાથા છે કે એને જીન શાસન કીધું. ગુરુદેવ તો જીન શાસન કહી અને એમ કે 12 અંગનો સાર જે સમ્યક જ્ઞાનમાં સમાઈ ગયો છે ત્યાં સુધીનું વર્ણન પૂજ્ય ગુરુદેવ શ્રીએ કર્યું છે. 13મા કળશનો પણ આધાર આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી આપે છે. રાજમલજીએ 13મો કળશ જે લખ્યો છે એમાં એમ લખ્યું છે કે દ્વાદશાંગ જ્ઞાન પણ વિકલ્પ છે, એ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. તો કે અપૂર્વ લબ્ધિ શું છે? તો કે સ્વાનુભૂતિ, વેદનપૂર્વકની અનુભૂતિ, જેમાં આત્મિક આનંદનો સ્વાદ આવે એવી અનુભૂતિ, એ જ ખરેખર વાસ્તવિકતા છે. એમ કહી અને આ ગાથા આચાર્ય ભગવાન શરૂ કરે છે. ગાથા છે જો પસ્સદી અપાણમ અબદ્ધ પુઠ્ઠમ અણણમ વિશેષમ અપદેશ સંતમજ્જમ પસ્સદી જીણ શાસનમ સવમ અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ જીન શાસન સકલ દેખે ખરે. આમાં જે આ આત્માના વિશેષણ આવ્યા છે ને, અબદ્ધ સ્પષ્ટ, અનન્ય અને અવિશેષ, આમાં મૂળ ગાથામાં 3 વિશેષણ આવ્યા છે. ખરેખર એ 5 વિશેષણવાળી ગાથા છે. જેમ કે 14મી ગાથા છે તો એમાં અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા 5 વિશેષણ આત્મા વિશે વાપરવામાં આવ્યા છે. એ અબદ્ધ સ્પષ્ટ એ આત્મા છે, અનન્ય આત્મા છે, નિયત છે તે આત્મા છે,
અવિશેષ છે તે આત્મા છે ને અસંયુક્ત છે તે પણ આત્મા છે. આત્મા એક છે, પણ એને અલગ 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 એના વિશેષણથી એને દર્શાવવામાં આવે છે. એ વિશેષણ વાળો આત્મા નથી. આત્મા તો અખંડ એક વસ્તુ માત્ર છે, પણ એનું જ્યાં જે જીવનું અહમ ચાલતું હોય છે, જ્યાં જે જીવની એકત્વ બુદ્ધિ ચાલતી હોય છે, એવી એકત્વ બુદ્ધિવાળા ભાવથી એને ત્યાંથી હટાવી અને એની વિરુદ્ધનો જે ભાવ છે એનું વર્ણન આત્માના વિશેષણ દ્વારા કરવામાં આવે છે. એટલે શું કે અબદ્ધ સ્પષ્ટ કહે તો એમ કે બદ્ધ ભાવ છે એવું નથી, સ્પર્શરૂપ ભાવ છે એવું નથી, હું અબદ્ધ સ્પષ્ટ છું. એમ બદ્ધરૂપ ભાવનો એને વિકલ્પ ચાલતો હોય, એને વિચાર ચાલતો હોય કે હું બંધાયેલો છું, હું રાગથી બંધાયેલો છું, મને રાગનું પરિણમન ચાલે છે, મને કર્મનું પરિણમન ચાલે છે. એવી રીતે એને જે એની પર્યાયમાં બહિર્લક્ષે જે વિચારો ચાલ્યા કરે છે, તો એ વિચારો જે ચાલે છે ત્યાંથી એક વસ્તુ પોતાની જ્ઞાયક ભાવ છે, એમાં અબદ્ધ સ્પષ્ટપણું રહેલું છે. એ આત્માનું વિશેષણ છે. અનન્યપણું આત્માનું વિશેષણ છે, અવિશેષપણું એ આત્માનું વિશેષણ છે. આમાં ત્રણ વાત આવી ગાથામાં, પણ નિયત અને અસંયુક્ત જે 14મી ગાથામાં છે એ પણ આત્માનું વિશેષણ છે. અને એ ટીકાકારે આમાં એની અમૃતચંદ્ર આચાર્ય ટીકા કરતા એ પાંચેય ભાવ આમાં લઈ લીધા છે. અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા પાંચેય ભાવો સ્વરૂપ આત્માની અનુભૂતિ, એનું નામ જીન શાસન કહેવામાં આવ્યું છે. તો આમાં એમ કે છે ગાથાનો અર્થ છે જે પુરુષ આત્માને અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવ શ્રુત વાળું છે. ગાથાના અર્થમાં એમ કહેવા માંગે છે કે જે પુરુષ એટલે કે જે જીવ એટલે કે જે આત્મા પોતાના આત્માને અબદ્ધ સ્પષ્ટ એટલે શું કે અબદ્ધ તો કે કોનાથી બંધાયેલો નથી, તો કે રાગથી બંધાયેલો છું પર્યાયમાં, એવું પર્યાયમાં રાગથી બંધાયેલો છું એવું પરિણમન ચાલુ છે, ત્યારે જ એનો જ્ઞાયક ભાવ રાગથી બંધાયેલો નથી, પર્યાયથી બંધાયેલો નથી, એવો અબદ્ધ છે. જ્યારે બદ્ધમાં પર્યાયમાં પરિણમન વર્તમાનમાં ચાલી રહ્યું છે એ જ સમયે જ્ઞાયક ભાવ અબદ્ધ રૂપે રહેલો છે. પછી કહે છે કે અસ્પષ્ટ તો કે કર્મથી સ્પર્શાયેલો છે એમ માને છે, એવા સમયે પણ એનો જીવ એટલે કે ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા એ અસ્પષ્ટ રહી ગયો છે, એટલે કે સ્પર્શાયેલો કદી કર્મથી થયો નથી. એ અસ્પષ્ટનો બોલ છે ને એમાં એક વિશસ્ત્રા પરમાણુ હોય છે. વિશસ્ત્રા પરમાણુ આપણે જરા બધો ખુલાસો કરીએ એટલે થોડો ખ્યાલ આવે. બદ્ધ એટલે બંધાયેલો નથી, રાગથી બંધાયેલો નથી. સ્પર્શ એટલે કોઈ પ્રકારના કર્મથી સ્પર્શાયેલો નથી. કર્મની સ્થિતિ પણ એવી છે કે પૂતગલમાં કર્મનો બંધ પ્રત્યેક સમયે ચાલે છે અને એનો અબાધા કાળ આવતા એનો કર્મનો ઉદય આવે છે. તો એ જે કર્મનો ઉદય આવે છે એમાં કર્મનો બંધ તો પડેલો છે ત્યાં પૂતગલમાં, પણ એ પૂતગલમાં કર્મનો બંધ પડેલો છે. એમાંથી જે કર્મો હમણાં ઉદયમાં હમણાં જ આવવાના હોય, એનો સ્વકાળ હમણાં જ ઉદયમાં આવવાનો પાકવાનો હોય, એને વિશસ્ત્રા પરમાણુ કહેવામાં આવે છે. એ પરમાણુઓનો જે ઉદય આવે તો એનાથી આત્મા સ્પર્શાયેલો કદી પણ છે નહીં, એનાથી અસ્પર્શી રહેલો છે, એટલે એને અબદ્ધ સ્પષ્ટ કહેવામાં આવે છે. રાગથી બંધાયેલો નથી, કર્મથી સ્પર્શાયેલો નથી, એટલે કે એવો અબદ્ધ સ્પષ્ટ આત્મા છે. ત્રિકાળી દ્રવ્ય જે સમયે પર્યાયમાં બંધન ચાલે છે ત્યારે પણ એ સમયે ત્રિકાળી દ્રવ્ય અબદ્ધ સ્વરૂપી છે, અબંધ સ્વરૂપી છે, કદી બંધાયેલું નથી. એવો આખો ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ છે. અનન્ય એટલે
કે અન્ય પ્રકારની ગતિઓ ચાલે છે. મનુષ્ય, દેવ, તિર્યંચ, નારક ચારેય પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ, કોઈ પણ ગતિમાં એક ગતિમાં પરિભ્રમણ ચાલતું હોય અન્ય ગતિ રૂપે, ત્યારે પણ એ પર્યાયમાં એની યોગ્યતા અનુસાર ઔદૈહિક ભાવ રૂપે એનું મનુષ્ય પણ અત્યારે પરિણમન ચાલતું હોય. આ મનુષ્યપણું જે દેખાય છે ને બહારમાં, એ તો શરીર છે, એ તો પૂદગલ છે. એ આ મનુષ્યપણાની વાત નથી. અંદરમાં એક ઔદૈહિક ભાવ ચાલે છે, એની પર્યાયમાં ઔદૈહિક ભાવ, એમાં મનુષ્ય ગતિનો ઉદય ચાલે છે. અત્યારે એ મનુષ્ય ગતિનો ઉદય ચાલે છે. એ મનુષ્ય ગતિનો ઉદય અન્ય એટલે કે સમયે અત્યારે મનુષ્યપણું છે, તો પ્રત્યેક સમયે ઔદૈહિક ભાવ મનુષ્ય ગતિનો ઔદૈહિક રૂપે ત્યાં રહેલો છે. એવો પર્યાયમાં યોગ્યતા રૂપી મનુષ્ય ગતિનો ભાવ રહેલો છે. એ સમયે પણ આત્મા અનન્ય છે, એ ગતિ રૂપે થયો નથી, એ અનન્ય પડે રહેલો છે, ઔદૈહિક ભાવ રૂપે થયો નથી, એક નાયક ભાવ રૂપે રહેલો છે, ત્રિકાર ભાવ રૂપે રહેલો છે, શુદ્ધ ભાવ રૂપે રહેલો છે, શાશ્વતતા રૂપે રહેલો છે. એનું નામ અનન્યપણું છે. પછી નિયતપણું એટલે વૃદ્ધિ આની ગમે તેટલી પર્યાયમાં થઈ જાય, અગુરુ લઘુ ગુણને કારણે સદગુણ આની વૃદ્ધિ ગમે તેટલી થઈ જાય, અસંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્યાત ભાગ આની, સંખ્યાત ભાગ આની, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ આની, અનંત ભાગ વૃદ્ધિ, એવા જે 6 બોલ આવે સદગુણ આની વૃદ્ધિના, તેવી હાનિ વૃદ્ધિ પર્યાયમાં વર્તતી હોય એ સમયે પણ ત્રિકાળી દ્રવ્ય આત્મા છે એ નિયતપણે રહેલો છે. એવો ને એવો રહેલો છે. આમાં બધી દ્રવ્ય પર્યાયના ભાગલાની ચર્ચા છે. પર્યાયમાં એક પ્રકારનો બદ્ધરૂપ ભાવ, એ પ્રકારની અન્ય ગતિરૂપ ભાવ, અનિયત રૂપ ભાવ, વૃદ્ધિ આની રૂપ ભાવ, એવી જ રીતે ગુણભેદ અવિશેષ, એટલે એ બધું ગુણભેદ, એટલે ગુણભેદ પણ પર્યાર્થિક નહીંનો વિષય છે. પર્યાયમાં વિચાર ચાલે કે આત્મા એ કેવો છે, તો કે ગુણી છે, તો કે અવિશેષ છે, તો કે આત્મા ગુણી છે, તો એમાં શું રહેલું છે, તો કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, તો એ ગુણના ભેદ થઈ ગયા, તો એ પર્યાર્થિક નહીંનો વિષય થઈ ગયો. તો એવું પર્યાયમાં પરિણમન ચાલે છે. એ સમયે પણ આત્મા અવિશેષ ગુણી રૂપે રહેલો છે. પર્યાય આત્માને ખંડ પાડીને જોવે ત્યારે પણ અખંડમાં ખંડ પડતો નથી. પર્યાય આત્માને ભેદ પાડીને જોવે ત્યારે આ અભેદમાં ભેદ પડતો નથી. એ અભેદ તો એવો ને એવો છે, એવો ને એવું અખંડપણું છે, એવું ને એવું અભેદપણું છે, એવું ને એવું અપરિણામીપણું છે. એ તો શાશ્વતતા એની એવી ને એવી રહી ગઈ છે. એટલે પર્યાય અને દ્રવ્યની ભિન્નતાના આ બધા બોલ છે. પર્યાયમાં આવું પરિણમન ચાલ્યા કરે છે. પર્યાયનો સ્વભાવ જ પરિણમન છે અને દ્રવ્યનો સ્વભાવ જ અપરિણામી છે. જે સમયે પરિણમન છે એ સમયે ત્રિકાળી દ્રવ્ય અપરિણામીપણે રહેલું છે, એમ કહેવા માંગે છે. અસંયુક્ત એટલે મોહથી કદી સંયુક્ત થયો નથી. પર્યાયમાં મોહપણું વર્તતું હોય, આકુરતા વર્તતી હોય, ત્યારે પણ એનું ત્રિકાળી દ્રવ્ય અસંયુક્ત એટલે તેની સાથે સંયુક્તપણે કદી થયું નથી. એવો અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ ને અસંયુક્ત એવો એક અખંડ આત્મા છે, આવો એક ધ્રુવ આત્મા છે, આવો એક શાશ્વત આત્મા છે. આવું એનું શાશ્વત રૂપ અનાદિથી બચી ગયું છે. એવી મારી એક અભેદ વસ્તુ છે, એવો મારો એક જ્ઞાયક ભાવ છે. તો એ જ્ઞાયક ભાવ છે ને અનાદિથી ધ્રુવપણે રહેલો છે. ઉત્પાદવયમાં કદી આવ્યો જ નથી. ઉત્પાદવય થયા કરતા હોવા છતાં એ ઉત્પાદવયમાં કદી ધ્રુવ આવ્યો જ નથી અને કદી આવવાનો પણ નથી. ઉત્પાદ વ્યય તેની સન્મુખ થઈને અભેદ થઈને પરિણમશે, પણ આ ધ્રુવ છે એ ઉત્પાદવયમાં નહીં આવે. એ ધ્રુવ તો એવો ને એવો સ્થિર તત્વ છે, નિબીડ તત્વ છે, અખંડ તત્વ છે, એકરૂપ તત્વ છે. એ એવો ને એવું રહે છે સદાય. એ ક્યારેય પણ ખંડિત થતું નથી, ક્યારેય પણ લેપાતું નથી, ક્યારેય પણ એ પર્યાયમાં આવતું નથી, ક્યારેય ઉત્પાદ રૂપે ધ્રુવ તત્વ થતું નથી. એવું આ ધ્રુવ તત્વ છે. એ અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્તપણે રહેલું છે. આ જે નામ આપવામાં આવ્યા છે એ પણ બદ્ધપણાના નિષેધ માટે અબદ્ધ કહેવામાં આવ્યું છે, સ્પર્શાયેલા નિષેધ માટે અસ્પષ્ટ કહેવામાં આવ્યું છે, અન્ય ગતિના નિષેધ માટે અનન્ય કહેવામાં આવ્યું છે, અનિયતના નિશેષ હાનિવૃદ્ધિના નિષેધ માટે અહીંયા નિયત કહેવામાં આવ્યું છે, ગુણભેદના નિષેધ માટે અવિશેષ કહેવામાં આવ્યું છે, અને મોહ
અને આકુળતાની સંયુક્તતાના નિષેધ માટે એને અસંયુક્ત કહેવામાં આવ્યું છે. ખરેખર અબધ સ્પષ્ટ અનન્ય અવિશેષ નિયત ને અસંયુક્ત એવો આત્મા નથી. આત્મા તો અખંડ નિત્ય ભાવ છે. આત્મા તો અખંડ ધ્રુવ ભાવ છે. આત્મા તો વસ્તુ માત્ર છે. આત્મા તો જેવો છે એવો જ છે. આત્મા અબધ છે એમ કહેતા તો અસ્પર્શ રહી જાય છે. આત્માને અસ્પર્શ કહેતા તો અસંયુક્તપણું રહી જાય છે. આત્માને નિયત કહેતા તો અવિશેષપણું રહી જાય છે. એમ એક એક બોલ અહીંયા બતાવવામાં આવ્યા છે. એ તો એની જ્યાં પર્યાયમાં એકત્વ બુદ્ધિની માન્યતા ચાલી રહી છે એ માન્યતા છોડાવવા માટે, એના વિકલ્પો છોડાવવા માટે અહીંયા એના નિષેધાર્થે આવા 5 વિશેષણથી આત્માને બતાવવામાં આવ્યો છે. આત્મા કોઈ વિશેષણ વાળો નથી. આત્મા દરેક વિશેષણથી રહિત એવું શુદ્ધ તત્વ છે, એવું અખંડ તત્વ છે, એવું નિત્ય તત્વ છે, એવું વસ્તુ માત્ર તત્વ છે. આત્માને કોઈ પણ વિશેષણથી ઓળખવો તો એ ખરેખર આત્મા ઓળખી શકાતો નથી. આત્મા તો વસ્તુ માત્ર છે. વસ્તુ માત્ર જેવો છે એવો જ છે. એ અબધ છે તો કે ના અબધ નથી, તો કે આમાં લખ્યું છે તો કે એ અબધ નથી. એનો અર્થ એમ છે કે તું એને હજી વિશેષણથી જોવસ. તું પર્યાય તરીકે તો આત્માને જોમાં, તું ગુણ તરીકે તો આત્માને જોમાં, તું ખરેખર એના વિશેષણથી પણ આત્માને જોમાં. જ્યાં સુધી તું એના વિશેષણથી પણ જોવાનો એને પ્રયત્ન કરીશ તો આત્મા તારી દ્રષ્ટિમાં નહીં આવે. એવો એક અખંડ આત્મા છે, એવો નિત્ય આત્મા છે, એવો ને એવો કોઈના નિષેધ સાપેક્ષ વિધિ વાળો આત્મા નથી. અનિત્ય નથી તો કે નિત્ય છે. ભેદરૂપ નથી તો કે અભેદરૂપ છે. ખંડરૂપ નથી તો કે અખંડ રૂપ છે. પરિણમન રૂપ નથી તો કે અપરિણામી છે. ઉત્પાદ રૂપ નથી તો કે ધ્રુવ રૂપ છે. ક્ષણિક નથી તો કે શાશ્વત છે. એવો આત્મા નથી. એ વિકલ્પો છે બધા તારા. આત્મા તો અખંડ વસ્તુ માત્ર છે. માત્ર એમાં કોઈ ભેદના નિષેધ વાળું અભેદપણું આત્મામાં લાગુ પડતું નથી. એવી એક અરૂપી ચૈતન્યમય ચીજ છે. એ અરૂપી ચૈતન્યમય ચીજ એની પાસે સદાય એવી ને એવી બચી ગઈ છે. એમાં ક્યાંય નથી નિષેધ, નથી વિધિનો વિકલ્પ. એવી એક વસ્તુ માત્ર બચી ગઈ છે એની પાસે. એવી જે વસ્તુ છે એ વસ્તુ આમાં બતાવે છે. અને એ વસ્તુનો અનુભવ કેવી રીતે થાય એની વિધિનું વર્ણન આમાં આવ્યું છે. હવે એ જે વસ્તુ છે ને એ વસ્તુ છે એ આખી પરિપૂર્ણ છે. પરિપૂર્ણ એમાં ક્યાંય ઓછપ નથી, એમાં કાંઈ અધુરાશ નથી. એ કૃતકૃત્ય છે. તો કે એ કૃતકૃત્ય કેવી રીતે છે? કૃતકૃત્ય જ્યાં સુધી અનુભવ ન થાય, જ્યાં સુધી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ ન થાય ત્યાં સુધી તો રાગ ભાવ વર્તે છે, અજ્ઞાન ભાવ વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે. તો એને પૂરી કેવી રીતે કહેવાય? તો કે વસ્તુ પોતાના સ્વભાવે દ્રવ્ય ગુણ પર્યાય પૂર્ણ છે. કેવી રીતે? દ્રવ્ય ગુણ પર્યાય. તો કે એ કઈ પર્યાય? તો કે એ પર્યાય નિયમસારમાં આવી છે. એ પર્યાયથી વસ્તુ પરિપૂર્ણ છે. વર્તમાન પર્યાયમાં મોરાગ દ્વેષની દશા ચાલતી હોય ત્યારે પણ એક એની પર્યાય શુદ્ધપણે અંદર ત્રિકાળી દ્રવ્યમાં વિદ્યમાનપણે રહેલી છે. એ પર્યાયથી આખા ત્રિકાળી દ્રવ્યની પૂર્ણતા છે, પરિપૂર્ણતા છે. એની પૂર્ણતા, એની સંપૂર્ણતા દ્રવ્ય ગુણ પર્યાયથી થાય છે. તો કે એ દ્રવ્ય ગુણ પર્યાય કેવી છે? તો કે એ નિયમસારમાં પદ્મપ્રભ મલધારી દેવે એક વિષય ઉપાડ્યો છે. આ અત્યારે આપણે ચર્ચા ચાલે છે ત્રિકાળી દ્રવ્યની. વર્તમાન પર્યાયની ચર્ચા ચાલતી નથી. વર્તમાન પર્યાય ઉત્પાદય વાળી છે એની ચર્ચા ચાલતી નથી. વર્તમાન પર્યાય ઉત્પાદય વાળી છે એ ત્રિકાળી દ્રવ્યથી બહાર છે. એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એ ત્રિકાળી દ્રવ્યથી બહાર છે. અત્યારે જે પર્યાયની ચાલે છે એ ત્રિકાળી વાત ચાલે છે, એ ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય છે એની ચર્ચા ચાલે છે. એવી એક આખી વસ્તુ રહી ગઈ છે એની પાસે. એ વસ્તુ પણ પરિપૂર્ણ છે. તો કે એ શેનાથી પરિપૂર્ણ છે? તો કે દ્રવ્ય પૂર્ણ, એના ગુણે પૂર્ણ, અને એની પર્યાય એટલે કે એની કારણ શુદ્ધ પર્યાયથી પણ એ પૂર્ણ છે. એવી દ્રવ્ય ગુણ અને કારણ શુદ્ધ પર્યાય વાળું એક આખું અખંડ અભેદ અપરિણામી તત્વ છે.
એ સંપૂર્ણ વસ્તુ છે, એ અભેદ વસ્તુ છે આખી. કોઈ પણ વસ્તુને તમારે જ્યારે એની સંપૂર્ણતા બતાવવી હોય, કોઈ પણ પદાર્થ જગતનો લઈ લ્યો તો એની દ્રવ્ય ગુણ પર્યાયથી જ સંપૂર્ણતા તમે સિદ્ધ કરી શકો. તો એવી એક કારણશુદ્ધ પર્યાય નિયમસારમાં આવી છે. એ નિયમસારમાં પદ્મપ્રબલધારી દેવે વિશેષપણે આ વાતને ટચ કરી છે. અને એવી પછી ઘણી જગ્યાએ એવી વસ્તુ પૂજ્ય ગુરુદેવ શ્રીએ શોધીને આપણને બતાવી છે. આ વિષય એવો છે કે એ વિષય ગંભીર વિષય છે, થોડો સૂક્ષ્મ વિષય છે, થોડો વિચાર કરીને અંદરમાં સમજવા જેવો વિષય છે. જો વિચાર કરવો, અધ્યયન કરવું, નિર્ણય કરવો, અનુભવ કરવો, એ બધું વર્તમાન પર્યાયમાં ચાલે છે. એ વર્તમાન પર્યાયનો વિષય છે. પણ એ વર્તમાન પર્યાય છે એ કોના વિશે વિચારે છે, એ કોનો વિચાર કરે છે, કોનું અધ્યયન કરે છે, કોનો નિર્ણય કરે છે, કોનો અનુભવ કરે છે, એ વસ્તુ કેવી છે, એ વસ્તુમાં શું રહેલું છે. કોઈ એમ કે દ્રષ્ટિના વિષયની વાત આપણે કરીએ કે હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું ધ્રુવ છું. એ વાત તો એકદમ સાચી છે, પણ એ દ્રષ્ટિનો વિષય કેવો છે એ જ ખબર ન હોય તો એના તરફ એનું લક્ષ જાય કેવી રીતે, એનું પ્રયાણ ત્યાં થાય કેવી રીતે. એ વસ્તુની જ ખરેખર એને પરિચય ન હોય કે વસ્તુ આખી અંદરથી કેવી છે, વસ્તુ આખી અભેદ છે તો અભેદ કેવો અભેદ છે, એમાં અંદરમાં શું રહેલું છે. કોઈ પદાર્થનો આપણે વિચાર કરીએ, કોઈ લૌકિકમાં પણ આપણે કોઈ બાહ્ય પદાર્થનો વિચાર કરતા હોય ત્યારે એની સંપૂર્ણતા આપણે તપાસીએ છીએ કે આ બધી રીતે આ પદાર્થ સંપૂર્ણ છે કે નહીં. કોઈ પણ પદાર્થ આપણે બહાર લેવા જાય તો સંપૂર્ણતાનો વિચાર આપણે પહેલા કરીએ છીએ કે આમાં ક્યાંય ખામી તો નથી ને, આમાં નુકસાની વાળી વસ્તુ તો નથી ને. એમ આ વસ્તુ છે ને એ સંપૂર્ણ છે, એ પોતે પોતાથી સંપૂર્ણતા છે, એની પોતે પોતાથી એની પરિપૂર્ણતા રહેલી છે. એવી એક ધ્રુવ ચૈતન્યમય વસ્તુ છે. એ ધ્રુવ, એનું ધ્રુવત્વ, એની ધ્રુવતા લઈને આખું અભેદપણું, અનાદિ અનંતપણું, એકરૂપપણું, અખંડપણું અંદરમાં વિદ્યમાન છે. એવી એક વસ્તુ જે છે એમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયથી, કારણશુદ્ધ પર્યાયથી એની સંપૂર્ણતા રહેલી છે. એ નિયમસારમાં જે ચર્ચા આવી છે એ આચાર્ય ભગવાને, અત્યારે આપણે આ દ્રષ્ટિના વિષયની વાત ચાલે છે, ધ્રુવની ચર્ચા ચાલે છે, વર્તમાન પર્યાયની ચર્ચા નથી. એમાં પદ્મપ્રબલધારી દેવે નિયમસારમાં ત્રીજી ગાથાથી આ ચર્ચા ઉપાડી છે. ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા. શબ્દ શું વાપરો? શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. શુદ્ધ જ્ઞાન અને જ્ઞાનની ચેતના અને એના પરિણામ. આ પરિણામ એટલે ઓલા ઉત્પાદની વાળા નહીં, આ પરિણામ ધ્રુવ પરિણામ છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એનું ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ, એના ગુણો ધ્રુવ અને એના પરિણામ પણ ધ્રુવ. એવા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એ દ્રવ્ય, ગુણ અને કારણ શુદ્ધ પર્યાયથી આખી વસ્તુ પરિપૂર્ણ છે, આખી વસ્તુ અખંડ અભેદ છે, આખી વસ્તુ શાશ્વત છે, એ સંપૂર્ણ વસ્તુ છે. એવી સંપૂર્ણ વસ્તુની દ્રષ્ટિ થાય છે, એવી સંપૂર્ણ વસ્તુનું જ્ઞાન થાય છે, એવી સંપૂર્ણ વસ્તુની લીનતા થાય છે, ત્યારે એને અનુભૂતિનો જન્મ થાય છે એની વર્તમાન પર્યાયમાં. એવી આ એક સંપૂર્ણ વસ્તુને નિયમસારમાં પદ્મપ્રબલધારી દેવે ત્રીજી ગાથામાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહી અને એની મૂલવણી કરી છે કે દ્રવ્ય શુદ્ધ, ગુણે શુદ્ધ અને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી પણ શુદ્ધ એવી દ્રવ્ય ગુણ પર્યાયે શુદ્ધતા ભરેલી છે, જેમાં એવો એક આખો અખંડ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. એ દ્રષ્ટિનો વિષય છે, એ સંપૂર્ણ વિષય છે. એની ચર્ચા આગળ વધારતા આચાર્ય ભગવાને, એમાં મુનિરાજે, પદ્મપ્રબલધારી દેવે નવમી ગાથામાં એમાં એને કારણ જીવ કીધો છે. નવમી ગાથામાં એમ કીધું છે કારણ જીવ. 4, 5, 6, 7, 8 ગાથા ચાલ્યા પછી નવમી ગાથામાં પાછું એનું એક કારણ શુદ્ધ પર્યાયનું વિશેષણ કારણ જીવ મૂકીને એની સ્પષ્ટતા કરી છે. નવમી ગાથામાં કારણ જીવ અને કાર્ય જીવ. અહીંયા શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ. ત્રીજી ગાથામાં શું કીધું? શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, ત્રિકાળી દ્રવ્યના ગુણ અને એની કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. એવું આખું સંપૂર્ણ વસ્તુ અને એના લક્ષ્ય જે પર્યાય પ્રગટ થાય એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય. પછી નવમી ગાથામાં એમ કીધું કે આ કારણ જીવ કેવો?
કે દ્રવ્ય ગુણ અને એની કારણ શુદ્ધ પર્યાય શુદ્ધ રૂપે રહેલો સંપૂર્ણ એ આખો કારણ જીવ. તો કારણ જીવમાં કારણ કોને કીધું? તો કે કારણ શુદ્ધ પર્યાયને કારણ કીધું. અને એની સામે આયા વર્તમાન પર્યાયમાં કાર્ય શુદ્ધ જીવ. કાર્ય શુદ્ધ જીવ જે પરિપૂર્ણ પરિણમી ગયો એ કાર્ય શુદ્ધ જીવ. કારણ શુદ્ધ જીવ ત્રિકાળી દ્રવ્યમાં લીધું, કાર્ય શુદ્ધ જીવ વર્તમાન પર્યાયમાં લીધું. પછી 10મી ગાથામાં એમ કીધું નિયમસારમાં આપણે ચાલે છે અત્યારે સમયસાર, પણ સમયસારમાં દ્રષ્ટિનો વિષય ચાલે છે અને એ દ્રષ્ટિના વિષયની સંપૂર્ણતા નિયમસારથી થાય છે, એટલે આપણે નિયમસારની ચર્ચા કરીએ છીએ. 10મી ગાથામાં એમ કીધું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ તેનું નામ ઉપયોગ છે. શું કીધું? ચૈતન્ય અનુવિધાયી પરિણામ. ચૈતન્ય અનુવિધાયી પરિણામ કોને કીધા? શબ્દ વાપરો પરિણામ, પણ એ પરિણામ એટલે ઉત્પાદિ વાળા પરિણામ નહીં. એ પરિણામ એટલે કારણશુદ્ધ પર્યાય. ત્રિકાળી દ્રવ્યની સંપૂર્ણતામાં રહેલી કારણશુદ્ધ પર્યાય છે એને પરિણામ કીધા. એના અનંત ગુણ છે અને એનું આખું અભેદપણે રહેલું ત્રિકાળી દ્રવ્ય છે. એવું 10મી ગાથામાં ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહીને કારણ શુદ્ધ પર્યાયને સિદ્ધ કરી અને એ આખા ત્રિકાળી દ્રવ્યના લક્ષ્ય થતા મોક્ષ માર્ગ રૂપી પરિણામ. પછી 11મી ને 12મી ગાથામાં એને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું. શું કીધું? સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન. જો આ બધા શબ્દો અને આ વર્ણન ચાલે છે ને, એ પૂજ્ય ગુરુદેવ શ્રીમાં આવા શબ્દો જ્યારે આવે ને ત્યારે તમને ખ્યાલ આવે કે અહીંયા સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું તો એનો અર્થ ખરેખર ત્રિકાળી દ્રવ્ય છે. અહીંયા ચૈતન્ય અનુવિધાય પરિણામ પૂજ્ય ગુરુદેવ શ્રીએ શબ્દ વાપરો તો એનો અર્થ ત્રિકાળી દ્રવ્ય છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શબ્દ વાપરો તો એનો અર્થ ત્રિકાળી દ્રવ્ય છે. કારણ જીવ શબ્દ વાપરો તો એનો અર્થ ત્રિકાળી દ્રવ્ય છે. એ ગુરુદેવમાં શબ્દો વારંવાર આવશે. ભલે નામ કારણ શુદ્ધ પર્યાયની વાત ચાલે છે એમ ન કહેતા હોય, પણ શબ્દો વારંવાર આવ્યા કરે. તો શબ્દો વારંવાર આવે તો એમાં આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ શબ્દનું વાચ્ય શું છે. વાચક તો વાંચી જાય આપણે, પણ એનું વાચ્ય શું, એનો ભાવ શું, એની અંતરની સ્થિતિ શું, એ જો આપણને ખ્યાલમાં હોય તો આપણી દ્રષ્ટિ છે ને જ્ઞાયક તરફ જવા માટે તત્પર થઈ જાય. આપણું જ્ઞાન છે ને જ્ઞાયકની સન્મુખતા કરવા માટે એની તરફ દોડવા માંડે. એટલા માટે આ શબ્દ જે વાચક છે એનું વાચ્ય જો આપણા ખ્યાલમાં આવી જાય તો આપણને ખબર પડે કે આપણે ક્યાં જવાનું છે અને આપણી વસ્તુમાં શું ભરેલું છે. એવું 11મી અને 12મી ગાથામાં, 11મી 12મી ગાથા જોડકા રૂપ છે. એમાં આચાર્ય ભગવાને એટલે કે મુનિરાજે પદ્મપ્રબલધારી દેવે સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એવો શબ્દ વાપર્યો છે. કેવો શબ્દ? સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન. એટલે કે સદાય સ્વરૂપ એટલે કે પોતાનું જ્ઞાયક રૂપ સદાય એનાથી પ્રત્યક્ષપણે રહેલું એવું જે જ્ઞાન, એને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ કારણ શુદ્ધ પર્યાય લેવી કે એ કારણ શુદ્ધ પર્યાય છે એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે. એ સ્વરૂપથી પ્રત્યક્ષ રહેતું જ્ઞાન છે, થતું જ્ઞાન નથી. રહેતું જ્ઞાન છે, હોવાપણે રહેલું જ્ઞાન છે, સદાય રહેલું જ્ઞાન છે. એ ભજતી સ્થિતિ નથી, એ રહેલી સ્થિતિ છે, વર્તતી સ્થિતિ છે, સદાય રહેતી સ્થિતિ છે, હોવાપણા રૂપે વર્તી રહેલી સ્થિતિ છે. એવું એક સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન જીવ પાસે પણ પોતાના જ્ઞાયકની સંપૂર્ણતા પણ રહેલું છે. એવું એક આખું જ્ઞાયક ભાવનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયોથી સિદ્ધ થાય છે. એ 11-12 ગાથા પછી 13મી ગાથા આવી. તો 13મી ગાથા નિયમસારની આવી. એમાં કારણ દ્રષ્ટિ એવો શબ્દ વાપરો. કેવો શબ્દ? કારણ દ્રષ્ટિ. અત્યાર સુધી જે વિશેષણ ચાલતા હતા એ જ્ઞાનના ચાલતા હતા. હવે આ 13મી ગાથામાં દ્રષ્ટિનું વિશેષણ આવ્યું, કારણ દ્રષ્ટિ. એવી એક કારણ દ્રષ્ટિ ધ્રુવ રૂપે કારણ શુદ્ધ પર્યાય રૂપે અંદરમાં રહેલી છે. કારણ દ્રષ્ટિનું સ્મરણ કરતા કાર્ય દ્રષ્ટિ પ્રગટ થઈ જાય છે. એવી એક કારણ દ્રષ્ટિ ધ્રુવ રૂપે રહેલી છે, અનાદિ અનંત રહેલી છે, એક રૂપપણે રહેલી છે. એને કારણ દ્રષ્ટિ કીધી, કારણ શુદ્ધ પર્યાય છે. પછી 14મી ગાથા આવી તો એમાં જે સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. એમ કહીને એક પરિસમંતાત ગચ્છતિ ઇતિ પર્યાય એમ કહીને 14મી ગાથામાં એક વાત કરી કે જે સર્વ પ્રકારે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે. જો તમે આ કારણ શુદ્ધ પર્યાયને ભેદથી જુઓ તો એ પર્યાય છે અને એને અભેદથી જુઓ તો એ દ્રવ્ય છે. જો તમે એને ભેદ કરીને જુઓ
તો એ પર્યાય થઈ જાય છે, અને એ ભેદ છે એ પર્યાર્થિક નહીંનો વિષય છે, અને એને અભેદથી જોવો તો એ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે, એ દ્રવ્ય જ છે, એ દ્રવ્ય જ છે, એને પર્યાયથી નથી જોવાનું, એ દ્રવ્ય જ છે. એમ 14મી ગાથાનો વિષય આવ્યો. અને 15મી ગાથામાં એ મુનિરાજે પોતે કારણ શુદ્ધ પર્યાય એવો શબ્દ વાપરો. એ કારણ શુદ્ધ પર્યાય શબ્દ જે વાપરો એનું એ વાચકપણું છે, એનું વાચ્ય 3જી ગાથાથી ચાલુ થાય છે. એમાં 15મી ગાથામાં એમ કીધું કે પૂજિત પંચમ ભાવની પરિણતિ એને કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે છે. એમ કહીને 15મી ગાથામાં વાસ્તવિકપણે બધું કારણ શુદ્ધ પર્યાયનું નિરૂપણ પદ્મપ્રબલ ધારીદેવે કર્યું. આવી રીતે આખી ત્રિકાળી દ્રવ્યની સંપૂર્ણતા, પોતાના જ્ઞાયક ભાવની પોતાની અખંડતા, હવે એ આખા એક અખંડ તત્વમાં જ, પોતાના ધ્રુવ તત્વમાં જ આખું સામાન્ય વિશેષપણું રહેલું છે. ધ્રુવ તત્વમાં જ, અભેદ તત્વમાં જ, અખંડ તત્વમાં જ એ બધું સામાન્ય વિશેષપણું એમાં છે. અહીંયા જે વિષય આવશે 15મી ગાથામાં, એમાં સામાન્ય વિશેષપણું પર્યાયમાં ઉતારશે, અને એ સામાન્ય વિશેષપણું પર્યાયનું છે એવું જ સામાન્ય વિશેષપણું ત્રિકાળી દ્રવ્યમાં રહેલું છે. એ સામાન્ય વિશેષપણું ત્રિકાળી દ્રવ્યમાં રહેલું છે, એમાં દ્રવ્ય ગુણને સામાન્ય કીધું છે, અને એની કારણ શુદ્ધ પર્યાયને વિશેષ કીધું છે. એ ધ્રુવ વિશેષ એ એની કારણ શુદ્ધ પર્યાય છે, ધ્રુવ સામાન્ય છે એ એના ત્રિકાળી દ્રવ્ય ગુણ છે. એવા દ્રવ્ય ગુણ સામાન્યપણે રહેલા અને વિશેષ રૂપે ધ્રુવ વિશેષપણે રહેલી કારણ શુદ્ધ પર્યાય, એ ત્રણેય થઈને આખું અખંડ તત્વ દ્રષ્ટિનો વિષય છે. એ અભેદ તત્વ છે, એકરૂપ તત્વ છે, શાશ્વત તત્વ છે, મૂળ તત્વ છે. ક્યારેય પણ એ વર્તમાન પર્યાયમાં આવ્યું જ નથી એવી મારી વસ્તુ અંદર નિરાવરણપણે રહી ગઈ છે. એવી મારી એક શુદ્ધ વસ્તુ છે, શુદ્ધ ચેતનારૂપ વસ્તુ રહી ગઈ છે. એવી મારી જે અખંડ વસ્તુ, ધ્રુવ વસ્તુ, જ્ઞાયક ભાવ, અપરિણામી ભાવ, શાશ્વત ભાવ, સામાન્ય વિશેષપણે પણ ધ્રુવરૂપ રહેલો ભાવ, એવો એક મારી નિજ નિધિ, મારું અખંડપણું એવું બચી ગયું છે. એ નિર્લેપ તત્વ, હવે એ નિર્લેપ તત્વ તો એવું ને એવું છે, હવે એનો અનુભવ કેમ થાય એની પ્રોસેસ આખી આ 15મી ગાથામાં છે. આ અત્યારે આપણે જે ચર્ચા કરી એ અપરિણામી તત્વની ચર્ચા છે, જે આ અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા 5 વિશેષણથી જે કારણ પરમાત્માને, નિત્ય નિરાવરણ પરમાત્માને, શુદ્ધ ધ્રુવને જે દર્શાવ્યો, વસ્તુ માત્રને દર્શાવી, એ વસ્તુ કેવી છે તો કે વસ્તુ સામાન્ય વિશેષપણે અંદરમાં રહેલી છે. વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાયથી ધ્રુવપણે સંપૂર્ણપણે રહેલી છે. એ વસ્તુ પણ અનાદિ અનંત છે. એની દ્રવ્ય વસ્તુ છે, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ છે, કાળે અનાદિ અનંત છે, ભાવે અનંત ગુણાત્મક છે. એવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પણ કદી ખંડિત નહીં થતી એવી અખંડિત વસ્તુ, એક વસ્તુ માત્ર જે છે એ મારું સ્વરૂપ છે, એ મારો જ્ઞાયક ભાવ છે, એ મારી સંપૂર્ણતા છે. એ વસ્તુ તે જ હું છું. એ આ વસ્તુ આમાં બતાવવામાં આવી છે. અને એ વસ્તુનો જે સ્વસંવેદનપૂર્વક અનુભવ કરે, વેદનપૂર્વક એનો અનુભવ કરે અને એની પ્રતીતિ કરે, એ વેદનપૂર્વક અનુભવને જીન શાસન કહેવામાં આવે, અને એની પ્રતીતિને સમ્યક દર્શન કહેવામાં આવે, એની લીનતાને સમ્યક ચારિત્ર કહેવામાં આવે. એવી પર્યાયમાં પ્રગટતા કેવી રીતે થાય, વર્તમાન પર્યાયમાં એની પ્રગટતા કેવી રીતે થાય, આ વસ્તુ તો એવી ને એવી છે, અનાદિથી એવી ને એવી છે, એમાં કાંઈ થયું નથી, એમાં કાંઈ બગડ્યું નથી. પણ એ દ્રષ્ટિમાં કેવી રીતે આવે તો કે એ જ્ઞાન દ્વારા દ્રષ્ટિમાં આવે. તો એવા જ્ઞાનનું કાર્ય શું, એવું જ્ઞાન ક્યાં રહેલું છે, એવા જ્ઞાનનો ઉત્પાદ કેવી રીતે રહેલો છે, એ જ્ઞાનમાં સામાન્ય વિશેષપણું પાછું કેવું છે, અને એમાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ ને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કેવી રીતે થાય છે, એ જ્યારે વિધિ એના ખ્યાલમાં આવે ત્યારે એ વિધિમાં આ જ્ઞાયક ભાવ એને તરવરવા માંડે. અને ત્યારે એ સામાન્ય જ્ઞાન છે એનો આવિર્ભાવ એટલે પ્રગટપણું ક્યારે થાય કે એ જ્ઞાન જ્યારે હું જ્ઞાયક છું એમ પરિણમી જાય, એની સાથે વેદનપૂર્વક પરિણમી જાય, ત્યારે એમ કહેવામાં આવે કે વિશેષ રૂપે વર્તતું જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો અને સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું એટલે આવિર્ભાવપણું થઈ ગયું એમ કહેવામાં આવે. એ વિધિની ચર્ચા
આપણે આવતીકાલથી કરશું. આ આખી ભેદ જ્ઞાનની ગાથા છે. સંવર અધિકારમાં આવ્યું છે કે ભેદ વિજ્ઞાન સિદ્ધા સિદ્ધાય કિલ કેચનમ તસ્યવ ભાવ તો બધાએ કિલ કેચનમ. જેટલા અત્યાર સુધી સિદ્ધ પરમાત્મા થયા છે એ બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી પરિભ્રમણ કરે છે. એટલે આ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવેલો માર્ગ ભેદ જ્ઞાનનો માર્ગ છે. સમયે સમયે ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં વર્તતા વિપરીત ભાવો અવિપરીત રૂપે કેવી રીતે પરિણમી જાય એનું નામ ભેદ જ્ઞાન છે. એવું ભેદ જ્ઞાન આપણે સૌને કેવી રીતે પ્રગટ થાય એની અપૂર્વ અને અલૌકિક વિધિ આચાર્ય ભગવાને આમાં રજૂ કરી છે. અને એના ઉપરનું પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ એવું સુંદર ને અદ્ભુત છે કે એ સાંભળતા જ એ વાંચતા જ આપણને ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલુ થઈ જાય એવું આમાં સુંદર વર્ણન આવ્યું છે. આવું સુંદર વર્ણન 15મી ગાથાનું છે. એ સર્વ જીવો પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં લઈ અને મોક્ષ માર્ગ રૂપે પરિણમે એવી મંગલ ભાવના.